જો આકાશમાંથી જલેબીનો વરસાદ થાય છે. ગુલાબી ગુલાબી કેસરી કેસરી જલેબી આવે. જીપ કાઢ બારે. અરે આ તો અમરેશપુરી ઉપરથી પડ્યા છે, જલેબી નથી. અરે આપણું ગામ તો અમેરિકામાં શિફ્ટ થઈ ગયું છે. જો પેલો કૂતરો પણ અંગ્રેજીમાં ભસે છે. ભાવ ના બદલે યસ યસ કરે રો. ઓમાં આ મારા ખીચામાં મારું બેટું હાથી તો છે પણ પૂંછડું ચોક રહી ગયું લાગે છે. અરે કાલે આપણે વરઘોડામાં ગયા હતા ને, અહીંયા પડ્યું રહ્યું હશે. હા એ વાત સાચી, પણ હાથી બિચારો ભૂખ્યો થયો છે, કઈ ખવડાવવું તો પડે. હો હા, પીઝા અને બર્ગર મંગાવવાના, બચારો પેટ ભરીને ખાશે. હા એ સાચું. ઓય બાફેલા બટાકા જેવા કૂતરાઓ ઇંગ્લિશ બોલે છે અને હાથીની પૂંછડી ખોવાઈ ગઈ છે. આ બધું શું માંડ્યું છે તમે? કા આયો એવો નશો કર્યો છે કે ગટરનું પાણી પણ એને પેપ્સી જેવું લાગે છે. ગઈકાલે આ સંજીવો ધોબલાને ચોટીને એમ કહેતો તો આઈ લવ યુ ભારતી. અરે ઓબામા સાહેબ, તમે અમારા ગોકુલ ધામમાં ક્યાંથી? અરે મેહુલ, આ ઓબામા સાહેબ હારું કરીને પેલી ગટર, અરે સોરી, પેલી ગરમા ગરમ ચા કે એક કપ લાવો. ઓય હું કઈ ઓબામા નથી, હું તારો કાકો છું. ગાંજો પીને તારું મગજ ભજીયા જેવું થઈ ગયું છે. ઓય તારું મોઢું તો જો, જાણે ઉંદરના મોંમાં ઇલેક્ટ્રિક શોક આપે એવું થઈ ગયું છે. ગાંજો પી પીને તારા મગજ અને તારા શરીર ઉપર તારે બિલકુલ કંટ્રોલ નથી. કાકા આ તો મગજ ફ્રેશ કરવા માટે પ્રસાદ લઈએ છીએ. લાઈફમાં બહુ સ્ટ્રેસ છે. અચ્છા. અરે કાકા આને લઈને તો ડોન બની જવાય, ડોન. અને કરોડના સોદા એક સેકન્ડમાં થઈ જાય. હું તો કહું તમે ચાખો તો ચાક બની જશો તમે પણ. હા કાકા, તમે પ્લોટ વેચવાનું કહેતા હતા ને? અરે તમે પ્રસાદ લેવાનું ચાલુ કરો, પ્લોટ તો શું બધું વેચાઈ જશે. ચૂપ કરો બંને, તમારી બંનેની બુદ્ધિ ભેંસ ચરવા ગઈ છે. તમે બંને નશામાં ધૂત છો. તારા બાપે તને ભણાવવા માટે ભેંસ વેચી અને તે પૈસાનો ધોવાણો કરી નાખ્યો. તારી લાઈફમાં સ્ટ્રેસ નહીં પણ લોકોના ધોકા પડવાના બાકી છે. આ લોકોએ તો ગાંજા હાટું ઘરેથી બટાકા પૌવા પણ ચોરી જાય છે. કાલે તો આ લોકોએ કચરાની ડોલી વેચી મારી. કાકા આ નશો કર્યા પછી તો મને પાંખો આવી જાય છે, હું હવામાં ઉડું છું. જો આ લાકડી પડી ને તો તું ઉપરથી ડાયરેક્ટ નીચે લેન્ડિંગ કરીશ અને તારી પાંખો એ પાંજરામાં જતી રહેશે. ગાંજો પીને તારું શરીર સડી ગયું છે અને આંખો એ ખાડામાં જતી રહી છે અને ગામમાં તારી સાવ ઇજ્જત નથી રહી. ગામમાં તમારા બંનેનો બહુ ત્રાસ છે, જેથી ગામમાં તમારા બંનેથી કંટાળી ગયા છે. કાકા તમારી વાત તો સાચી છે. અમને લાગે છે અમે અમારી મજા કરીએ છીએ, પણ ખરેખર અમે તો અમારી જ પથારી ફેરવીએ છીએ. હા કાકા, હવે મારે પાંખો લઈને નથી ઉડવું. હવે નશો કચરા પેટીમાં. વાહ, સુધરી જાવ તો સારું છે. હોસ્પિટલના ખાટલા તમારો વેટ જ કરે છે. યુવાની એ દેશનું એન્જિન છે. જો તમે હાલથી જ તેમાં ભંગાર ભરશો તો ગાડી કેવી રીતે ચાલશે? ચલો હવે નશાને કરો ટાટા બાય બાય અને ગાંજાને શું કીધું? સોરી દૂધ પીવાનું ચાલુ કરો. અચ્છા. ગાંજો લેવો. શું કીધું?